વડોદરામાં સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે ઘટના સામે આવી છે। લક્ઝરી બસમાં ભીષણ આગ લાગી। અહીં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ઘટનામાં જાનહાનિ અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી થઈ। પોલીસે તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થયો અને હાલ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસેનો આ બનાવ છે જેના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં લક્ઝરી બસ એ આગથી ભભૂકી ઉઠી હતી, જેના દ્રશ્યો સામે આવ્યા છે। સંપૂર્ણ બસ બળીને ખાખ થઈ છે। તો દિયોદરમાં વાવ-થરાદ હાઈવે પર નાસ્તાના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગી। નોંધ્ય છે કે અહીં દુકાનના બીજા માળે લાગેલી આગ એ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ લઈ લીધું। આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। દિયોદર ગ્રામ્ય પંચાયતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે અને તપાસ શરૂ કરાઈ છે। આગળ વાત કરીએ, સુરત શહેરમાં પૂરે ભારે તારાજી સર્જી। ટેક્સટાઇલ માર્કેટની દુકાનો પાણીમાં ડૂબી છે। બેઝમેન્ટમાં આવેલી તમામ દુકાનોમાં પાણી ભરાયા હતા। બેઝમેન્ટમાં 1000 જેટલી દુકાનો આવી છે। દુકાનમાં અંદાજિત 2.5 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા હોવાનું દેખાઈ રહ્યું છે। કાપડ વેપારીઓને અંદાજે 150 થી 200 કરોડનું નુકસાન થયું છે। એક વેપારીને લાખો રૂપિયાનું નુકસાન। રક્ષાબંધનના પર્વને લઈને વેપારીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી। ભારે વરસાદના કારણે જેટલો માલ દુકાનમાંથી બહાર કઢાયો એટલો કાઢ્યો, બાકીનો માલ દુકાનની અંદર પલળી ગયો, જેના કારણે આ પ્રકારે નુકસાન થયું। एवरेजली 2.5 से 3 फीट से लेके 7-8 फीट तक का पानी मार्केटों के बेसमेंट में आया है और उसकी वजह से लोगों के दुकान के अंदर का माल, उनका फर्नीचर, ये बड़े पैमाने पे नुकसान हुआ है। लाखों में नहीं, करोड़ों में ये नुकसान हुआ है। व्यापार तो पिछले 2 दिन से जो ठप पड़ा है, एवरेजली 150 से 200 करोड़ रुपए का टर्नओवर था, वो टर्नओवर रुक गया। તો આ તરફ સુરતના સરથાણા વિસ્તારમાં 2 યુવકો પાણીમાં તણાયા। બંને યુવકોની શોધખોળ તેજ કરાઈ છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઘટના સ્થળે પહોંચ્યા। તાત્કાલિક ધોરણે શોધખોળ થાય તેવા પ્રકારની સૂચનાઓ અપાઈ છે। ફાયર વિભાગને કામે લગાડી દેવામાં આવી છે। તો આરોગ્ય મંત્રીને પણ ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। હાલ તાત્કાલિક ધોરણે જે યુવકો છે તેમની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। તેમને જરૂરી સૂચનાઓ પણ આપી। ફાયર વિભાગના જવાનો હાલ કામ પર લાગ્યા છે અને શોધખોળ કરી રહ્યા છે। સરથાણા વિસ્તારની આ ઘટના છે। નોંધે છે કે છેલ્લા 2 દિવસ જે સુરતમાં જળ તાંડવ થયું, જેના કારણે આ પ્રકારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। તો દ્વારકા નજીક દરિયામાં એક મોટું જહાજ ટેકનિકલ ખામીના કારણે બંધ પડ્યું। રફ દરિયાના લીધે આ જહાજ દ્વારકા તરફ ખેંચાઈ આવ્યું। નોંધ્ય છે કે અહીં ઘટનાના પગલે ઇન્ડિયન કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ એલર્ટ થઈ અને સતત મોનિટરિંગ શરૂ કર્યું। તંત્ર ખલાસીઓની સુરક્ષાને લઈને સતર્ક છે। જરૂર પડશે તો હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરાશે। તો હાલ આ જે દેવભૂમિ દ્વારકાના દરિયાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દ્વારકા નજીક દરિયામાં મોટું જહાજ બંધ પડ્યું હતું। અમરેલી જિલ્લામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। ભારે વરસાદના પગલે જિલ્લાના 10માંથી 7 મુખ્ય ડેમ ઓવરફ્લો થયા છે, જેના કારણે પીવાના પાણી અને સિંચાઈની ચિંતા દૂર થઈ છે। છેલ્લા 3-4 દિવસના ભારે વરસાદથી ખોડિયાર, ધાતરવડી 1, ધાતરવડી 2 અને રાયડી સહિતના ડેમોમાં નવા નીરની જોરદાર આવક થઈ છે। અહીં સુકાભર દેખાતા જળાશયો હવે છલોછલ ભરાઈ ગયા છે। ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને આગામી સિંચાઈ સિઝન માટે મોટી રાહત મળી છે। વરસાદથી કેટલાક વિસ્તારોમાં નુકસાન થયું છે, પરંતુ ડેમોમાં ભરાયેલા પાણીથી સમગ્ર અમરેલી જિલ્લામાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી। પહેલા જ રાઉન્ડના સારા વરસાદના પગલે અમરેલી જિલ્લાના 10માંથી 7 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને બાકી બીજા 3 ડેમમાં પાણીની ધીમી આવક હાલમાં ચાલુ છે। આજથી 4 દિવસ પહેલા જે જળાશયો સૂકાભટ હતા તે અત્યારે દરિયાની માફક લહેરાઈ રહ્યા છે। અત્યારે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ધારીના ખોડિયાર ડેમના દ્રશ્યો છે। ધારીનો ખોડિયાર ડેમ અમરેલીનો જીવાદોરી સમાન ડેમ માનવામાં આવે છે। આ ડેમમાંથી પીવાના પાણી સહિત સિંચાઈનું પાણી પણ આપવામાં આવે છે।
અત્યારે જે છેલ્લા 3 દિવસમાં અમરેલી જિલ્લામાં વરસાદ પડ્યો તેના કારણે 10 પૈકીના 7 જળાશયો છે એ છલોછલ ભરાઈ ગયા છે. તેમાં અમરેલીનો ખોડિયાર ડેમ હોય, ખેબી ડેમ હોય, ધાતરવડી 1, 2 અથવા તો રાયડી, આ તમામ જળાશયો ભરપૂર રીતે ભરાયા છે, જેના કારણે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. ખેડૂતો પણ ખૂબ ખુશખુશાલ છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી કરી છે, પરંતુ જે ખુશીઓ આપી છે તેની સામે આ તબાહી માત્ર નાની એવી છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. તો મહારાષ્ટ્રના ખાલાપુર તાલુકામાં આવેલા ચાવની સ્થિતિ દરમિયાન એચપીસીએલ પ્લાન્ટના ખાલી સિલિન્ડરો પૂરના પાણીમાં તણાઈ ગયા. પર્વતીય પ્રદેશમાં ભારે વરસાદના કારણે નજીકના કોતરના પ્રવાહમાંથી પાણી ખૂબ જ ઝડપથી એચપીસીએલ પરિસરમાં ધસી આવ્યું, જે સિલિન્ડરોને ભારે પ્રવાહમાં તણાઈ ગયું. ત્યારબાદ તેઓ પાતાળ ગંગા નદીમાં તણાઈ ગયા. પાણીનો પ્રવાહ વધુ હોવાથી કોઈ તેમને બચાવી શક્યું નહીં, કારણ કે આવો કોઈ પણ પ્રયાસ એ અત્યંત જોખમી હતો. આ સિલિન્ડરો માત્ર રિફિલિંગ માટે જ લાવવામાં આવ્યા હતા. રિફિલિંગની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ અચાનક આવેલા પૂરના તેજ પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા. તો આ દ્રશ્યો મહારાષ્ટ્રથી સામે આવ્યા છે, જ્યાં એચપીસીએલના પરિસરમાં ગટરનું પાણી ઘૂસ્યું અને જે બાદ અહીં જે સિલિન્ડર્સ છે તે પાણીમાં તણાવા લાગ્યા. મહારાષ્ટ્રના કલવણ અને સુરગાણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ચણાકાપુર અને પુનાદ ડેમમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. બંને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ગીરના નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે ગત 3 દિવસો દરમિયાન કલવણ અને સુરગાણા વિસ્તારોમાં સતત ભારે વરસાદના કારણે ચાંદપુર અને પુનાડ ડેમમાં પાણીની સપાટી એ ઝડપથી વધી રહી છે અને થેંગોડા વિયર હવે છલકાઈ રહ્યો છે. આ ડેમ તેમજ વિયરના જલગ્રહણ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ હોવાથી ગીરના નદીમાં ચાંદપુર ડેમમાંથી 5345 ક્યુસેક અને પુનાડ ડેમમાંથી 4000 ક્યુસેક સાથે થેંગોડા વિયરમાંથી 18800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. મંડનગઢ તાલુકાના ભીંગલોલી સમર્થનગર વિસ્તારમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતા લોકોમાં ભયનો માહોલ છે. વરસાદી પાણી ઘરોના આંગણા અને દરવાજા સુધી પહોંચી ગયા છે. મંડનગઢ એસટી ડેપો સામે પણ પાણી ભરાઈ જવાથી થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જો કે વરસાદ ચાલુ રહેશે, જો આ જ પ્રકારે વરસાદ ચાલુ રહેશે તો પૂર જેવી સ્થિતિ સર્જાવાની પણ આશંકા છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સતર્ક રહેવા માટે પણ અપીલ કરી છે. તો મુંબઈના વસઈમાં ભારે વરસાદ બાદ ચારેય બાજુ પાણી જ ભરાયેલા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે. વાહનો પાણીમાં ડૂબવા લાગ્યા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. તો આ દ્રશ્યો મુંબઈના છે, જ્યાં આ પ્રકારે જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે. વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. मैं इस वक्त ट्रैक्टर पर सवार हूं और वसई ईस्ट का इलाका आपको दिखाऊं कि आप देखिए कितना पानी भरा हुआ है. मेरे सहयोगी नसीब सिंह आप तक तस्वीरें पहुंचा रहे हैं. जहां तक कैमरा जाएगा पानी ही पाना ही है. ये रिहायशी इलाका है और आप समझिए कि यहाँ पर घर हैं, सोसाइटीज हैं, लेकिन उन पर भी पानी का कब्जा हो चुका है. लोग करें तो करें क्या, ये आप देखेंगे जहाँ पर भी कैमरा जा रहा है. और ये आगे देखिए कि किस तरीके से बाइक को आगे घसीटते हुए और यहाँ पर लोग जा रहे हैं. करें तो करें क्या, क्योंकि आप देखिए कि अंदर तक सामान पहुँचने में बहुत दिक्कतें हो रही है. अब जिनको डॉक्टर के पास जाना है या दफ्तर पहुँचना है वो कैसे स्कूटी को आगे बढ़ा रहे हैं, जान जोखिम में डालकर भी जा रहे हैं. अगर जरा सा बैलेंस बिगड़ा तो फिर आप समझिए कि जान खतरे में पड़ सकती है. ये स्कूटी सवार है, कुछ लोग पैदल आने का जोखिम उठा रहे हैं और कुछ लोग ऐसे हैं जो नहीं निकल पा रहे हैं, वो घरों में कैद है. लेकिन ये ट्रैक्टर जरिया है और लोग कह रहे हैं कि इसके दाम बढ़ गए हैं, यानी कि जो सफर को तय करने में उनको जो पहले पैसे लगते थे उससे दोगुने लग रहे हैं. तो लोग यहाँ पर पैसे भी कमा रहे हैं. कैमरा पर्सन नसीब सिंह के साथ जसप्रीत कौर, न्यूज़ 18 इंडिया. તો મહારાષ્ટ્રના ભિવંડી શહેરના કામવારી નદી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં એક યુવક હાઈટેન્શન વીજળીના થાંભલા પર ચડીને સીધો નદીમાં કૂદી પડ્યો.
જીવ જોખમમાં મૂકનારા આ સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભિવંડીમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. જોકે ચિંતાની બાબત એ છે કે કેટલાક યુવાનો આવી જોખમી પરિસ્થિતિમાં પણ જોખમી સ્ટન્ટ કરીને પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. તો કામવારી નદી વિસ્તારનો આ બનાવ છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સવાલો એ ઉઠી રહ્યા છે કે આ પ્રકારના જોખમી સ્ટન્ટ કરવા એ પણ આ પ્રકારની કપરી પરિસ્થિતિમાં એ ખૂબ જ ચિંતાજનક બાબત છે. ખાસ કરીને યુવાનોએ હવે સમજવાની જરૂર છે. આ વિડીયોઝ બાદ ઘણા પ્રકારની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં હાલ જે પ્રકારે ભારે વરસાદ વરસી રહ્યો છે, ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હાલ નદી જેવા પાણી ભરાઈ ચૂક્યા છે અને આવા વિસ્તારોમાં આ સમયમાં જ્યારે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ યુવકો સ્ટન્ટ કરી. તો દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ. અહીં ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ સ્થિતિના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના તેજ પ્રવાહમાં રસ્તા પર ગાડીઓ ડૂબતી પણ જોવા મળી. મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. વરસાદની આગાહીના કારણે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આગળ વાત કરીએ ગીર સોમનાથમાં વિજિલન્સની કાર્યવાહી દરમિયાન હોબાળો. વેરાવળમાં કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો થયો. કોડીવાડા વિસ્તારમાં સ્થાનિકો સાથે ઘર્ષણ. નોંધનીય છે કે દરોડા દરમિયાન સ્થાનિકો સાથે ઘર્ષણનો બનાવ બન્યો હતો. ફાયરિંગ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. ઘટના સ્થળે પોલીસનો કાફલો હાલ તૈનાત છે. તો દ્રશ્યો ગીર સોમનાથથી સામે આવ્યા છે, જ્યાં દરોડા દરમિયાન જે ઘર્ષણ થયું, જે બાદ ફાયરિંગ થયા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ ફાયરિંગ અંગે નથી થઈ, પરંતુ આ હોબાળો થયા બાદ પોલીસે કાફલો તૈનાત કર્યો. તો ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણો સામે નગરપાલિકાએ લાલ આંખ કરી છે. ગાંધીબાગ, ભાદરોડ, જાભા અને મેઘદૂત સિનેમા સહિતના વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી. પોલીસ, ફાયર વિભાગ અને પીજીવીસીએલની ટીમની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીને લઈને કેટલાક સામાજિક આગેવાનોનો આક્ષેપ છે કે આ કાર્યવાહીથી ગરીબ લોકોની રોજીરોટી પર અસર પડી છે. નગરપાલિકાને મહુવા શહેરનો વિકાસ જ કરવો હોય તો અન્ય ઘણા કામ બાકી છે, એ કરવા જોઈએ. આ રીતે ગરીબ લોકોના રોજગાર પર પ્રહાર કરીને આખા પરિવારો આર્થિક તંગીનો સામનો કરવા મજબૂર બની જશે. હાલમાં ડ્રેનેજો પણ ભરાઈ ગઈ છે. જેમ કે અમારા 7 નંબર વોર્ડમાં સિંગલ વિસ્તાર જે છે ત્યાં બહુ જ ખરાબ પાણી આવે છે, તો એના વિશે પણ આ લોકો એક વિચારતા નથી. પછી ગુજરાત ગેસ કે જે લોકો અહીંયા ખોદીને વહી ગયા એના જે બ્લોક કાઢેલા પડ્યા છે હજી એ પણ ફિટ કરવામાં આવ્યા નથી. નલ સે જલ યોજના જે છે એ લોકોના પણ જે બ્લોક કાઢીને વહી ગયા છે એ પણ લોકોને હજી નગરપાલિકાને દેખાતું નથી. એટલે જે કરવું, ડિમોલેશન કર્યું બહુ સારી વાત છે, પણ લોકોના રોજગારને લોકોના ધંધાને એમને પણ ધ્યાને રાખવા પડે. તો બીજી તરફ નગરપાલિકાનું કહેવું છે કે અગાઉ નોટિસ આપવા છતાં દબાણો દૂર ન કરતા કાર્યવાહી કરવી પડી. નગરપાલિકા વિસ્તારમાં જે જાહેર રસ્તાઓ છે, નગરપાલિકાની જગ્યાઓ છે, એની ઉપર જે પાકા કેબિનો અને પાકા ગેરેજો બનાવીને જે કંઈ પણ દબાણો કર્યા હતા એને અમે અગાઉ પણ નોટિસો આપી હતી. છેલ્લે પણ 1 દિવસ 2 દિવસનો ટાઈમ આપીને ફરીથી પણ છેલ્લે 3 નોટિસો આપી. તેમ છતાં પણ દબાણો એ લોકોએ દૂર ન કરતા આજે નગરપાલિકા દ્વારા પૂરતો સ્ટાફ અને બંદોબસ્ત રાખી અને આ જે કંઈ પણ લોકોને ખરેખર નડતરરૂપ છે, રસ્તાઓ જે છે એ સાંકડા કરી દીધેલા છે, એને હટાવવાની કામગીરી આજે